उम्मीद पोर्टल पर वक्फ प्रॉपर्टी के रजिस्ट्रेशन को लेकर ऑल इंडिया मिली काउंसिल का जागरूकता अभियान। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। ऑल इंडिया मिली काउंसिल की ओर से उम्मीद पोर्टल पर वक्फ प्रॉपर्टी का रजिस्ट्रेशन किस तरह किया जाए, इस विषय पर एक जागरूकता अभियान कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में बड़ी संख्या में लोगों ने भाग लिया और वक्फ संपत्तियों के डिजिटलीकरण की प्रक्रिया को लेकर गहरी रुचि दिखाई। कार्यक्रम में मुख्य वक्ता के रूप में एडवोकेट हकीम ताहिर मौजूद रहे, जिन्होंने उम्मीद पोर्टल पर वक्फ संपत्ति का पंजीकरण कैसे किया जाए, इसकी कदम दर कदम जानकारी दी। अंत में सवाल जवाब का सेशन भी रखा गया, जिसमें प्रतिभागियों ने अपने सवाल रखे और विशेषज्ञों ने उनके जवाब दिए। पूरे कार्यक्रम का उद्देश्य लोगों में जागरूकता बढ़ाना और उन्हें वक्फ संपत्ति के डिजिटल रजिस्ट्रेशन की प्रक्रिया में सक्षम बनाना था। पूरा कार्यक्रम देखने के लिए वीडियो जरूर देखें। उम्मीद पोर्टल માટે છે બીજું જે છે એ ગુજરાત સ્ટેટ વકફ બોર્ડની જે વેબસાઇટ છે એના અંદરથી તમે નકલીને એની અરજીનું બી અપ્લાય કરી શકો છો। એના માટેની છે એ ત્રીજું જે ક્યુઆર કોડ છે એ કોન્ટેક્ટ કાર્ડ છે। એના અંદર ઉમ્મીદ પોર્ટલ રિલેટેડ તમને કઈ બી ક્વેરી હોય તો એના માટે તમે એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો, પ્લસ ત્યાંનું લેન્ડલાઇન નંબરનું બી છે। તો થઈ શકે ત્યાં સુધી આ વસ્તુનો ફોટો લઈ લેજો। એક વસ્તુ હકીમ સાહેબે પૂછી હતી કે વકફ બોર્ડ એન્ટ્રી કેમ નહીં કરી શકે। વકફ બોર્ડમાં ઓલ ઓવર ગુજરાતના ટ્રસ્ટ છે, 13,000 ટ્રસ્ટ છે। હવે ગ્રાઉન્ડ રિયાલિટી મુતવલ્લી કરતા કોઈને બી બેસ્ટ ના ખબર હોય, જે મેનેજ કરે એને મેજરલી વસ્તુઓ બધી ખબર હોય। એના માટે મુતવલ્લી ઉપર છે કે એ સારી રીતે પરફેક્ટલી એન્ટ્રી કરી શકે। એના માટે મુતવલ્લી ઉપર છે કે તમે ત્યાં ફિલ્ડથી એકદમ જોડાયેલા છો, તમને ફિલ્ડનો વધારે આઈડિયા છે, એટલે એમને એન્ટ્રીનું કીધું છે। જેવી આપણે ઉમ્મીદ પોર્ટલની વેબસાઇટ ઓપન કરીશું, ummid.minorityAffairs.gov.in, આખું આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। એના અંદર બે ઓપ્શન બતાવે છે, એડમિન લોગિન એન્ડ નીચે છે રજિસ્ટર એન્ડ સાઇન ઇન। આપણે રજિસ્ટર એન્ડ સાઇન ઇન માં જવાનું છે। હવે જેવું આપણે રજિસ્ટર એન્ડ સાઇન ઇન નો ક્લિક કરીએ છીએ, એમાં નીચે બે ઓપ્શન બતાવે છે, એક એક્ઝિસ્ટિંગ વકફ રજિસ્ટર હિયર એન્ડ ન્યુ વકફ રજિસ્ટર હિયર। અહીંયા મોસ્ટ ઓફ કન્ફ્યુઝન થાય છે બધા મુતવલ્લીઝને ને બધાને। અહીંયા આપણે અત્યારે એક્ઝિસ્ટિંગ વકફ રજિસ્ટર હિયરની અંદર જઈને જ મુતવલ્લીનું લોગિન કે એની આઈડી જે બી કહી લો એ ત્યાંથી જ બનાવવાની છે, કારણ કે આપણા જેટલા બી ટ્રસ્ટ છે એ બધા નોંધાયેલા ટ્રસ્ટ છે, આપણે અત્યારે એની એન્ટ્રી કરવાની છે। એના માટે આપણે મુતવલ્લી આઈડી ક્રિએટ કરીએ છીએ। એના માટે આપણે એક્ઝિસ્ટિંગ વકફ રજિસ્ટરની એના અંદર જઈશું। અને જે બીજો ઓપ્શન છે એની બી તમને જાણ આપી દઉં, એ શેના માટે છે। સેક્શન 36 હેઠળ જે તમારે આખી નવી એન્ટ્રી કરવી હોય કે નવું વકફ જ રજીસ્ટર કરવું છે, એના માટેની વકફ રજીસ્ટર હિયર છે, એની લોગિન આઈડી ક્રિએટ કરવા માટે છે। બાકી મેજર આપણે જે કામ છે એ એક્ઝિસ્ટિંગ વકફ રજીસ્ટર હિયરની અંદર જ છે। એના ઉપર ક્લિક કરીશું, આખું એક બીજો ઇન્ટરફેસ ઓપન થશે। જેવું આપણે ક્લિક કર્યું ત્યાં આખું ઇન્ટરફેસ ઓપન થયું। ત્યાં કેટેગરી ઓફ યુઝર એન્ડ અપલોડર, ત્યાં આપણને પૂછ્યું છે કે જે અપલોડ કરે છે એ કોણ છે, એડમિનિસ્ટ્રેટર છે, મુતવલ્લી છે, મેનેજમેન્ટ કમિટી છે કે પછી મુજાવર છે। અલગ અલગ ઓપ્શન્સ આપણે આપેલા છે, ખાદિમ છે કે શું છે। ત્યાં આપણને જે બી થતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે। મુતવલ્લી ને મેનેજમેન્ટ કમિટી વચ્ચેની તમને ડિફરન્સ સમજાવી દઉં। આખા ટ્રસ્ટનો કોઈ એક જ ટ્રસ્ટી મેનેજ કરતો હોય ત્યાં મુતવલ્લી આવશે, બાકી એક કરતા વધારે કોઈ મેનેજ કરતો હોય ત્યાં, જેને આપણે ટ્રસ્ટી પેનલ કહીએ, ત્યાં આપણે અહીંયા મેનેજમેન્ટ કમિટી સિલેક્ટ કરવાનું છે। એના પછી ઉપર છે અપોઇન્ટેડ બાય। આપણા ત્યાં ગુજરાતની અંદર બે અત્યારે આપણને લાગુ થશે, બાય કોડ ઓર બાય વકફ બોર્ડ, કારણ કે આપણા ત્યાં જેટલા બી ટ્રસ્ટી આવે છે 42 સેક્શનની હેઠળ આપણે ત્યાં ડો ફોર્મ મૂકે છે, એ અપ્રૂવ થાય છે, એના પછી એ પીટીઆર ઉપર કે રજિસ્ટર ઉપર થાય છે, તો એ વકફ બોર્ડ અપોઇન્ટ કરે છે। જે છે બાય કોડ ત્યારે થશે કે જ્યાં કોઈ બે પાર્ટીની ઝઘડો ચાલે છે ને ત્યાં કોર્ટે એડમિનિસ્ટર કે વહીવટદાર જે આપણે એને કહીએ એ મૂકેલો છે, ત્યાં બાય કોડ આવશે। બાકી મોસ્ટ ઓફ જગ્યાએ તમારે ત્યાં વકફ બોર્ડ જ યુઝ થશે। પછી જે બીજી જે ફિલ્ડ છે, ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે, ફાધર નેમ છે, પછી એમની જે ડેટ ઓફ બર્થ છે એ બધી ફિલઅપ કરવાની છે। અને આ જગ્યાએ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે રેડ સ્ટાર વાળી ફિલ્ડ છે એ ફિલઅપ કરવાની છે, એ મસ્ટ ફિલ કરવાની છે, કારણ કે એ મેન્ડેટરી ફિલ્ડ છે। એ જ્યાં સુધી તમે સબમિટ નહીં કરો કે નહીં અપલોડ ત્યાં નાખો ત્યાં સુધી તમારું ફોર્મ સબમિશન નહીં કરે। નીચે છે પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આ બે વસ્તુ મસ્ટ છે પોર્ટલ માટે। જેવું તમે મોબાઈલ નંબર નાખશો, ગેટ ઓટીપી કરશો, તમારા મોબાઈલ નંબર ઉપર તરત ઓટીપી આવશે। અહીંયા અત્યારે તમને વેરીફાઈ ઓટીપી ઉપર એક્સક્લેમેટરી માર્ક દેખાય છે, ઓટીપી આવશે। તમે જેવું ઓટીપી નાખશો ત્યાં તરત જ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તરત જ ટિક માર્ક આવી જશે। સેમ એઝ ઇટ ઇઝ ત્યાં ઈમેલ આઈડી માં બી થાય છે।
નીચે પછી આપણી જોડે એપ્લિકન્ટની ડિટેલ્સ માંગી છે, એમના એડ્રેસની ડિટેલ માંગી છે. સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, રૂરલ છે કે અર્બન છે. રૂરલ એન્ડ અર્બન ઇન ધ સેન્સ કે ગામતળ લાગતું હોય ત્યાં રૂરલ, સિટી એરિયા લાગતો હોય ત્યાં અર્બન. એ હિસાબથી આપણે આખી એન્ટ્રી કરવાની છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, હોય છે કેટલાક ટ્રસ્ટમાં કે આઉટ ઓફ ગુજરાતના બી ટ્રસ્ટીઝ હોય છે, બહારના બી ટ્રસ્ટી અપોઇન્ટ કરેલા હોય છે. બટ અહીંયા તમારે ગુજરાતમાં જે ટ્રસ્ટી હોય એમની ડિટેલ ફિલ કરવાની છે, મસ્ટ છે. કારણ કે આનું પ્રોગ્રામિંગ જે રીતે વેબસાઇટનું થયું છે એમાં તમે જ્યારે લોગિન કરી લેશો એના પછી વકફ રજીસ્ટર કરશો અને પ્રોપર્ટી એન્ટર કરશો, ત્યાં જે ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ લખેલું આવે છે એ લખેલું નહીં આવે. જે સ્ટેટ સિલેક્ટ કર્યું હશે ડાયરેક્ટલી એ જ કન્સિડર કરી લેશે તમારું. ત્યાં અહીંયા મસ્ટ ગુજરાત હોવું જરૂરી છે. જેવી તમે અહીંયા બધી ડિટેલ ફિલ કરી દેશો, અહીંયા એક ઓર કન્ફ્યુઝન થાય છે કે એલજીડી કોડ શું છે. એ એલજીડી કોડ તમે અહીંયા જે તમારી એડ્રેસની ડિટેલ કમ્પ્લીટ નાખશો ઓટોમેટેડ એ ત્યાં જનરેટ થઈ જશે એલજીડી કોડ. નીચે પિનકોડ નાખવાનું છે, તમારું એડ્રેસ નાખવાનું છે એઝ પર યોર આઈડી પ્રૂફ. એડ્રેસ પ્રૂફ બી અહીંયા માંગેલું છે. મુથવલ્લીની આ ડિટેલ ફિલ કરશો, એના પછી જ્યારે તમે લોગિન કરશો એના પછી મુથવલ્લી માટે 5 વસ્તુઓ મસ્ટ માંગેલી છે જે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે કે તમે મુથવલ્લી છો. મુથવલ્લીનું પાસપોર્ટ સાઇઝ ફોટો છે, આઈડેન્ટિટી પ્રૂફ છે, એડ્રેસ પ્રૂફ છે. ધ ફોર્થ ત્યાં લખેલું છે વકફ ડીડ / બોર્ડ ઓર્ડર. ત્યાં વકફ ડીડ ને / બોર્ડ ઓર્ડરની અંદર મેજર એ છે કે બોર્ડ ઓર્ડરની જગ્યાએ બોર્ડ ઓર્ડર જે કહીએ ને આપણે ટ્રસ્ટી પ્રમાણપત્ર આવે છે એ જ અપલોડ કરવાનું છે ત્યાં. ને જે કોઈ બી એક એન્ટ્રી કરશે બીજા જે ટ્રસ્ટીઝ છે એમને એવું થતું હોય છે કે અમારું શું થશે. જ્યારે તમે ટ્રસ્ટી સર્ટિફિકેટ અપલોડ કરશો બધા ટ્રસ્ટી આના અંદર ઇન્ક્લુડ થઈ જશે. એ શો બી થઈ જશે કે આ આખી મેનેજમેન્ટ કમિટી છે. અહીંયા તમે કેપ્ચા કોડ નાખીને સબમિટ કરશો, તમને એક ઓપ્શન્સ પૂછશે કે તમે જે ડિટેલ નાખી છે કન્ફર્મ કરવી છે, તમારે આ ડિટેલ બધી સાચી છે, યસ કન્ફર્મ કરશો. એના પછી તમારું ત્યાં કન્ફર્મેશન થશે ઓર તમારું એઝ અ મુથવલ્લી આઈડી જનરેટ થશે. એ કરશો પછી આપણે લોગિન પેજ ઉપર આવવાનું છે. આપણે જે મોબાઈલ નંબર ત્યાં નાખ્યું એન્ટર કર્યું એ મોબાઈલ નંબર અહીંયા નાખીશું, ગેટ ઓટીપી કરીશું. 20 મિનિટની આપણને ટાઈમ લિમિટ મળે છે. 20 મિનિટની અંદર આપણે પોર્ટલમાં ઓટીપી નાખવાનું છે. જ્યારે મુથવલ્લી રજીસ્ટ્રેશન કરતા હતા ત્યારે બી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર માટે 20 મિનિટની લિમિટેશન આપી છે. વિધિન 20 મિનિટ તમારે એ લિમિટેશનની અંદર ઓટીપી નાખવું પડશે. એ નહીં કરો તો ફરી પાછું તમારે ઓટીપી ન લેવું પડશે. આના અંદર અત્યારે હાલ વેબસાઇટની અંદર 2 વખતથી વધારે ઓટીપી નથી આવતું. સો હોઈ શકે ત્યાં સુધી મોબાઈલ નંબર તમારી પાસે રાખીને રહેજો. અહીંયા તમે ફર્સ્ટલી મુથવલ્લીની ડિટેલ નાખ્યા પછી લોગિન કરશો તો એ જે મેં 5 આઈડેન્ટિટી પ્રૂફ કીધા એ અપલોડ કરવાના રહેશે. એના પછી આખું એક અલગ ઇન્ટરફેસ ઓપન થઈ જશે. એના અંદર સ્ટાર્ટિંગમાં ફર્સ્ટલી 3 ઓપ્શન દેખાડે છે. એક છે એક્ઝિસ્ટિંગ વકફનું છે, બીજું ન્યૂ યુઝરનું છે અને થર્ડ લિટિગેશન છે. એના અંદર આપણે એક્ઝિસ્ટિંગમાં જવાનું રહેશે. જેવું લોગિન થાય છે એ તમને આખું ઇન્ટરફેસ દેખાશે. એક્ઝિસ્ટિંગમાં જશો તો ત્યાં ફરી પાછા 2 ઓપ્શન આવે છે. એક એડ એક્ઝિસ્ટિંગ વકફ એન્ડ સેકન્ડરી ઇઝ ન્યૂ વકફ રજિસ્ટર. એ તમે નાખશો તો એના અંદર એડ એક્ઝિસ્ટિંગમાં જઈને એઝ અ વકફ તમારું જે ટ્રસ્ટ છે એ રજિસ્ટર કરવાનું છે. એના પછી જે તમારા ટ્રસ્ટની અંદર જે અધર પ્રોપર્ટીઝ છે એ એક્શન કોલમની અંદર પ્લસ સિમ્બોલ છે ત્યાંથી એડ કરવાની રહેશે. તમારે ફરીથી આખું લેન્ધી ફોર્મ ભરવાનું રહેશે નહીં. લોગિન ડિટેલ છે મેં તમને કીધું હતું 3 વસ્તુનું ઇન્ટરફેસ આવે છે. 3 વસ્તુ દેખાય છે આપણા અપલોડિંગ એક્ઝિસ્ટિંગ રજિસ્ટર વકફ, ન્યૂ વકફ રજિસ્ટ્રેશન ઓર લિટિગેશન. આ 3 ઓપ્શન ત્યારે જ દેખાશે જ્યારે તમે એક્ઝિસ્ટિંગ વકફ રજિસ્ટરની અંદર જઈને તમારું મુથવલ્લી આઈડી બનાવ્યું હશે. આપણે ઓલરેડી ક્રિએટ કરીને રાખ્યું છે એટલે જે મુથવલ્લી માટેના જે ડોક્યુમેન્ટેશન્સ હોય છે એ અહીંયા નથી પૂછ્યા. બાકી તરત જ તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. હવે જ્યારે આપણે એડ એક્ઝિસ્ટિંગમાં જઈને કર્યું અપલોડ એક્ઝિસ્ટિંગ વકફ રજિસ્ટર, એના અંદર ઉપર આપણને 2 ઓપ્શન દેખાડ્યા, એડ એક્ઝિસ્ટિંગ વકફ અને એડ ન્યૂ વકફ. જેવું મેં તમને કીધું કે એક વખત તમારા વકફની રજિસ્ટ્રેશનની એન્ટ્રી કરશો એના પછી અહીંયા નીચે લિસ્ટ દેખાડશે. નીચે લિસ્ટમાં તમે જોશો એ તમને દેખાડશે. અત્યારે ફોર્મ ઓપન કર્યું છે આખું. આ ફોર્મની અંદર 11 મોડ્યુલનું આખું ફોર્મ છે. મેં તમને જેવું કીધું હતું એન્ટ્રીની વખતે કે એડ્રેસની અંદર મસ્ટ ગુજરાત રાખજો. ત્યાં ઉપર જે વકફ બોર્ડ જે સિલેક્ટ કરે છે બિલોંગ્સ ટુ, ત્યાં ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ ઓટોમેટેડ છે કારણ કે ત્યાં આપણે ગુજરાત સિલેક્ટ કરી નાખ્યું. અગર અહીંયા જો હું મહારાષ્ટ્ર એવું કંઈક રાખીશ તો એ અહીંયા મહારાષ્ટ્ર વકફ બોર્ડ લઈ જશે. એના પછી જે ઓકાફ રજિસ્ટર નંબર એટલે જે આપણા ટ્રસ્ટનું રજિસ્ટર નંબર છે એ એન્ટર કરવાનું છે. આપણા
ત્યાં 2 નંબર રજીસ્ટ્રેશન છે. એક P નંબર છે ને જે વકફ બોર્ડમાં રજીસ્ટ્રેશન થાય છે W નંબરથી છે. पीटीआर है तो आपकी मस्जिद रजिस्टर्ड नहीं है. वकफ रजिस्ट्रेशन है. तो वकफ रजिस्ट्रेशन है लेकिन वकफ की मिल्कत रजिस्टर नहीं है. वकफ रजिस्टर होना चाहिए और उसकी जितनी मिल्कत है अगर 5 है तो 5 रजिस्टर पे होनी चाहिए और अगर 5 रजिस्टर पे है तो आप पोर्टल पे डालेंगे. अगर रजिस्टर पे नहीं है तो नहीं डालनी है. कमेटी रेली रोड वाली जो कमेटी है वकफ की उसके पास 1200 मिल्कत है और 1200 की 1200 पीटीआर में नहीं है क्योंकि कुछ मकान है कुछ दुकानें हैं जैसे होटल पैरामाउंट और ऐसी चीजें. हम वकफ इनकम ले रही है तो 1200 प्रॉपर्टी मेरे को कैसे चढ़ा देगी? 42 में ऐड करके करनी पड़ेगी. वो तो 42 में ऐड करनी पड़ेगी लेकिन 1200 प्रॉपर्टी है हाँ। तो एक सर्वे नंबर में 50 दुकान है, एक सर्वे नंबर में 30 दुकान है. ऐसे वो अंदर दिखाए ना आपको कि कैसे प्लस प्लस करके अंदर ऐड करना है. ऐसे 1200 सर्वे नंबर अलग अलग नहीं है. नहीं अलग अलग एरिया में है जैसे अलग-अलग एरिया में अलग अलग एरिया में प्रॉपर्टी 1200 अलग अलग सर्वे नंबर में नहीं है. सब सर्वे नंबर अलग अलग नहीं है. जितने सर्वे नंबर हो गए वो ऐड करने. एक प्रॉपर्टी ये सर्वे नंबर 15 है. सर ने बता चुके आपको ये 42 में जाना पड़ेगा. 42 में जाना पड़ेगा. 42 में जाना पड़ेगा. आपको ये बताना पड़ेगा कि हाँ जी सर रजिस्टर है आपकी मस्जिद बस तो डाल देने. तो डाल देने का. जो रजिस्टर प्रॉपर्टी है उसको पीटीआर पे डालना है बस. पीटीआर में जो है मिल्कत वो डालनी है. वही अंदर ऐड करना है. दूसरा नया कुछ नहीं करना. एक ही शख्स ने वकफ की और वही उसको चला रहा है. उसी की मालिकी की जमीन थी उसने वकफ की और अपना फैमिली ट्रस्ट है. तो क्या ऐसे मस्जिद को भी पोर्टल में डालना होगा? देखिए फिर मुफ्ती साहब फिर वही बात आ गई. वो रजिस्टर पर है. पहला सवाल ये है इसलिए मैंने आपसे ये कहा कि आप पीटीआर हासिल करें. पीटीआर पर अगर वो मस्जिद है उसका मुतवल्ली का जो भी नाम है और उसके इंतजाम का जो भी नाम है वो पीटीआर पर अगर है तो पोर्टल पे डालना है. अगर नहीं है तो नहीं डालना है. तो अगर उन्होंने वक्फ की है वक्फ करने के बाद वो वक्फ बोर्ड में रजिस्टर हुई है और रजिस्टर में उनके नाम से या जिसके नाम से रजिस्टर है जो मुतवल्ली का नाम है तो वो आप डालेंगे. उसके अलावा और कोई नहीं डालेंगे. अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें. वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे. आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है. शुक्रिया.